नामे पातक छूटिए नामे नासे रोग। नाम चमोवड़ कोई नहीं आ जप तप तीरथ नियो। तो नाम मिला तो सब कुछ मिला, मिला खट शास्त्र कवे। बिना नामे नर के गया हमें पढ़ी लो शारवे। एवा जोता रे जोता मायो मने ए जी जड़ी रे ऐसा ए जी सागर रे मोतीड़ा
જોતા રે જોતા માયો મને જડિયા રે સાસા જોતા રે જોતા માયો મને હે જડિયા રે સાસા સાગર સાસા સાગર કબીર સાહેબ આપણે ભલામણ કરેલ કઈ વાણી તો જો આપણે સાંભળવી હોય તો મોબાઈલમાં જેવી જોઈ ને એવી મળે ઊંચી નીચી જે જોતી હોય તરત તમે ટીક કરો એટલે એવા ભજનો આપણે સાંભળવા મળે કે જીવનમાં આપણે કોઈ ભજન સાંભળ્યું ન હોય પણ એનાથી આ જીવનનું કલ્યાણ થતું નથી. જો આ જીવનું કલ્યાણ કરવું હોય તો મહાપુરુષ સત્સંગ સિવાય થાય એવું નથી. એટલે સંતો મહાપુરુષો સત્સંગ વિના મન સમજન સુરતા બોલા નિગમ પદમાં જાય. કદાચ નિગમ ની અંદર જો આપણે સુરતા વહી જાય આત્મા તત્વ પારખી લ્યો તો સત્સંગ વિના મન નથી સમજાયું. એટલે કબીર કાબે કીધું કે જોત જોતામાં અમને જડ્યા સાસા સાગરના મોતી. મારા મત પ્રમાણે પેલા શબ્દ ને કોઈ મોતી કહેતા અને હું સાંભળું નટાણે પણ હાલ શબ્દ ને મોતી કે કોઈ વિરોધ મહાપુરુષો નથી કર્યો. પણ મારી સમજણમાં મોતી એટલે જ્યાં મન રૂપી મોતી રહ્યું ને જો એ નજરમાં આવી જાય તો કામ થઈ જાય એવું છે. કારણ કે આ મન કોઈની કાબુમાં નથી, કોઈની નજરમાં નથી આવતું. જો મન રૂપી મોતી કબીર સાહેબ કે જો નજરમાં આવી જાય પણ ક્યારે મન આવ્યું જોત જોતા એટલે દિવસોમાં દિવસો વાતો હાલતા જાય ધીરે 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 મેં મારા મનની માથે અંકુશ મેળવી લીધો. અને જેને જેને મનની પર અંકુશ મેળવ્યો ભાઈ આ એના હાથ નકારા ધજાવું નાળિયેર સડે પણ મન જ હરાડું ઢોર છે. આમ બાંધો તો આમ વહી જાય, આમ બાંધો તો આમ વહી જાય. એટલે જીવન બાપાને કહવું પડ્યું હતું કે છે જે આ મનડું મારું માનતું નથી મમતાળું. દેકારો તો મનનો છે ભાઈ, પણ એ મોતડું કોઈના કયામાં છે અને માનતું નથી. એટલે કબીરે કીધું જોત રે જોતામાં અમને જડી ગયું આ સાસા સાગરનું મોતી. જેથી મન ઊભું થાય છે એ સાગર છે, એ સાગરનું જ મોતી મન. અને એ મનની જેને અનુભૂતિ થાય એટલે સદગુરુ પાસે આપણે જાય એટલે પેલા તમારી પાસે મન માંગે છે. ભાઈ મન શું કરવા માંગી લે છે કઈ તમને શાંતિથી ભજન નહીં કરવા દે. કારણ કે ભજન કરવા બેહો તો તથા એ ક્યાંક ઘરે વયું જાય, ક્યાંક કામ માથે વયું જાય, ક્યાંક બીજી ક્યાંક આડાવળી વાતો હોય વિષયોમાં વયું જાય. એટલે જ ગુરુ આપણી પાસે મન માંગે છે. શું કરવા કે તારું ધન તન તારી પાસે રાખ પણ મન તો મન દ.
અને મન દીધું તું જનક રાજાએ કે મહાપુરુષો કે 1 વર્ષ પેગડ પગર્યો તો ઉભા રહ્યા, પણ મન આપી દીધું ને ત્યારે. હવે મન આપણે તો આપણી પાસે રાખીએ, ગુરુને દેતા નથી. જો ગુરુનું મન આપી દો તો કામ થઈ જાય એવું છે. પણ જડ તો દેવાય ને, પણ જડતું જ નથી. મન જડતું જ નથી. ગમે એટલું ભજન કરો ને, પણ કબીર સાહેબ કે જોત જોતા અમને જડી ગયા સાસા સાગરનું મોતી. પણ કેવા મોતી? એ લીલા લીલા પીળા પીળા 2 કલર રોડન આવ્યા. ચકલપ ને વિકલપ, ઘડીકમાં ચકલપ ને વિકલપ કર્યા રાખે. લીલા લીલા મોતી, પીળા પીળા મોતી, એ તો તખત તરવીણ્યા તીરમાં. આ જોઈ લો સાસા સાગરના મોતી. ને આપણે જઈએ તો તખત તરવીણી, જ્યાં 3 ભેગા થાય ને તરવીણી કહેવાય. જ્યાં ત્યાં 3 વસ્તુ ભેગી થાય ને સંતોએ તરવીણી કીધી. પણ સંતની તરવીણી કઈ? તો સંતો મહાપુરુષો કે ભાઈ ઈ તરવીણી જી છે જે આપણા ગુરુએ લક્ષ્ય બતાવ્યું, તમને મને જે આપ્યું હોય તે. શ્વાસ ને શબ્દ વશમાં પડે જેને તરવીણી કીધી. ઈ 3 ભેગા થયા ને 13 મોતી મારા હાથમાં આવ્યું. લકર આ મોતી હાથમાં આવ્યું આજે નતું, કાલે નતું ભાઈ. લકર તો ભાગ કરે જ રાખતું હતું. અને ઈ કરવા માટે જ આપણે આપણા મહાપુરુષો કઈક હમણાં વાણી બોલ્યા કે ફેલી લો નામની માળા, તારો કટે જલમ જન્મ જંજાળો. આ કોને કહે છે? કોઈ વ્યક્તિ આની અંદર બેઠો છે? કોઈ હામાવાળા વ્યક્તિને કહે છે? પોતાના મનને કહે છે તું આ માળા ફેરવવા મળે, અને કદાચ જો કરવા મળે ને કામ થઈ જાય તો ભલે. ઠપકો મનને છે, ઉપદેશ મનને છે, સમજાવવાનું પણ મનને છે ભાઈ. દેહને કાંઈ લેવા દેવા નથી. દેહ તો જડ છે. સંતો કહી તો તમે જ્યાં લઈ જાઓ ત્યાં જાય. પણ મનને રાખવાની જરૂર, ધડ રાખવા જેવું છે. મન આપણું ધડ રહેતું નથી. વાતે મન ન પકડાય. આ જે કઈ વાત પકડે કોણ પકડે? મન પકડે. અવગુણો મન પકડે છે, દુઃખ મન ન લાગે. બાકી મહાપુરુષો કઈ ઓલાને કઈ લાગતું નથી. એટલે દેકારા મનના છે બધા. કારણ કે એ રો કરી જ રાખે છે. પણ એને થોડું દૂધ આપો ક્યાંક, થોડું ઘણું ક્યાંક વિષયનું, તો વળી ઘડીક શાંત થઈ જાય. એવી દૂધ પાછું પૂરું થઈ જાય પાછું રોવા મળે. કારણ કે આ વિષયનો લાલચું મન છે મહાપુરુષો કહે. એટલે મનની માથે વધારે મદાર આપ્યો છે. પણ એ સંતો કબીર સાહેબે કીધું કે ભાઈ કદાચ આ મોતીડા કોઈ ગોતી લાવો, મનનું કોઈ મને અનુભવી પુરુષ મળી જાય, મનને ગોતીને કોઈ મારી આમ આવતો હોય તો એનો હું દાસ થઈ જાઉં. તો અત્યારે હાલની તકે તમારો મારો અનુભવ આ ડખા મનના છે ને. ચંદુ બાપુના ભજન નથી જવું, કાં મનમાં લાગ્યું છે, મને આમંત્રણ નથી દીધું. ડખા કોના છે? એક માધ્યમ ચંદુ બાપુ ઘણી વાર દઉં છું, જે આપણા સંત તુલસીદાસ મહાત્મા, એને એકવાર સત સમાગમ રાખ્યો. બધા સંતોને મોટા મોટા હતા મહાપુરુષોને બોલાવ્યા. અને એમ કહેવાય છે કે જમણવાર પછી પીરસાઈ ગયું, થાળિયું દેવાઈ ગયું, પણ એક સંત રૂખડીયો બાવો થોડોક મોડો આવ્યો. વાસણ પીરસાઈ ગયા, પીરસવાનું ચાલુ થઈ ગયું. અને એમ થયું કે હું થાળી માંગુ તો શરીર થાય. એટલે જોયું ને તો મોટું જબરું, પેલા માણેના પગ બહુ મોટા હતા. એક ખાવડું એવડું મોટું, એ ખાવડું લઈને બેસી ગયા. અને ઓલા પીરવા વાળાને કે તમે તારામાં નાખી દે, મારે ખાલી ખાવું જ છે ને. થાળીમાં ખાવ કે ખાડામાં ખાવ, ફેર હું છે. પણ કે બાપા આમાં થોડું ખવાય. તો તું ચિંતા કરીને આમાં નાખી દે. તો થાળીની જગ્યા ખાડામાં ઓલા પીરસી દીધું, લાડવાનું જે નાખવું હતું. એમાં એમ કહેવાય છે કે સંત તુલસીદાસ મહાત્મા પછી પ્રસાદી એવા જયારે લેવા નીકળ્યા અને જોયું તો ઓલા ખાડામાં ભગવાન ખાય. ઓહો ભગવાન આમાં તક ભાઈ આમાં મોડો હું આવ્યો છું તો વાઘ મારો છું. અને પાછો મોડો આવ્યો પાછો લાડ કરું એ કરતા મારે ખાવું છે ને આમાં ખાઈ લઉં. પછી એને મેરિયાની ઉપાય પીધી. એટલે કાંઈ સ્ટીલની થાળીમાં, ખોનાની થાળીમાં ખાઈ તો કોઈ મેરિયાની ન આપે.
બાપુ ખાડામાં ખાય ને એને મેરીની પાપ એમાં મારા બાપા મહાપુરુષો કહેતા હતા એમાં બધા મનના ડખા છે એટલે કબીરે કીધું કે ભાઈ જો કોઈ ગોતી લાવે તો એનો અમે દાસ થઈ જાય દાસ કોનો કહેવાય કે જેનું મન પણ નથી રહ્યું જેના આત્મા પણ છે તો આત્માના દાસ તો આપણે બધાને થવાય એનો દાસ થઈ જાય જોત જોતામાં અમને જડી ગયા આવા સાસા સાગરના મોતી આ મને મોતી જડ્યું જો બીજાને જડી જાય તો ભગવાન ખુશી કરે અને ગોતવું જરૂરી છે 90% તો કોકનું જડ્યું છે બાકી જય સીતારામ ભાઈ કારણ કે પૂછવું જ નથી ગુરુને કોઈ આમ મન આમાં કેવું કોને પૂછવાની હિંમત જ નથી આવતી કા પોતે પોતે નક્કી કરી લીધું હોય કાન જ કવાતું હવે કરું હું પૂછવું ભાઈ હા ગુરુ કાકું છેલ્લે છેલ્લે કડીમ બાપા બોલ્યા કહત કબીર સુનો ભાઈ સાધુ એ મોતીડા લાવો ને તમે કોઈ ગોતી ભાઈ તમે એ મોતી ગોતી લાવો બાકી બીજી વાત જવા દો સંતો આપણે ઘણી ભલામણ કરે છે પણ કોઈ મોતી રૂપી શબ્દ કહે શબ્દ તો બધાને જડેલા જ છે અટાણે તમે બે બાયુ બાંધતી હોય તમે જો અનુભવ કરી લેજો એક વાતમાં 2 કલાક ગાડીની બગાડતી બોલા કેટલા શબ્દ મોતી ગોતી લીધા તમારે એને ગોઠવવા ન પડે ઓટોમેટિક તમારી ફેટાણા ચાલુ થઈ જાય એ બાયુને પૂછ્યો તમે ગોઠવી ગાડી ઓટોમેટિક હે જીવ માહિર છે એમાં ગોઠવવાનો પડે શબ્દ અને આમાં તો ગોઠવવું પડે વાંધો છે એટલે એક વાણી મહાપુરુષો બોલ્યા એને બોલી દઉં કેવી ગુરુ આગળ પ્રાર્થના કરે છે હવે તો ગુરુનો બાપ થઈને બહુ જાય ભાઈ ગુરુને લગભગ કાંઈ નથી આવડતું હવે આપણે ઈચ્છા છે ક્યાંક બીજે બી જવું છે હવે ન્યાદાણી કેમ જોત જગાવી દેવાનો હોય હે ભાઈ ગુરુ એ ગુરુ જ છે મહાપુરુષો કહે પણ ખામી કાંક આપણામાં છે વેપારીને દુકાને લેવા જાવ ને તો રૂપિયો ખોટો છે વેપારી ખોટો નથી ભાઈ એમ ત્રિકમ સાહેબ કેવી આમાં વંદના કરે ગુરુ વંદના તમે જોવો તો ખરા મારે એ દેખતો જાઓ આકે દુનની ઉભી ઉભી એ હું અરજુ કરું છું રે આકે દુનની ઉભી રે ઉભી એ હું તો અરજુ કરું છું રે
મેં તો જાણ્યું તો હંસલો મેં તો જાણ્યું તો હંસલો હે જલમ અંગાતી રે અમલે મેલીને એ હાલો ઓલ પાર હે કાયા રે વાડીમાં જોને હવે અમલો રે પાક્યો રે આ કાયા રે વાડીમાં ગુરુજી રે ત્રિકમ સાહેબ જાગરો ખીમનાર શરણે રે કહે રે ત્રિકમ સાહેબ ગુરુ આગળ કેટલી પ્રાર્થના